આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લારી ગલ્લા ધારકોને થતી હેરાનગતિ મામલે શિવસેનાએ પાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। હાલમાં પાલિકા તરફથી ગેરકાયદેસર લારી ગલ્લા બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વોર્ડ નંબર 13માં અલગ અલગ જગ્યા પરથી લારી ગલ્લા ઊભા રાખી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લારી ગલ્લા ધારકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે દ્વારા પાલિકામાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સુરેશ તુવેરને રજૂઆત કરી વ્યવસ્થિત જગ્યાની ફાળવણી પાલિકા દ્વારા કરવામાં આવે અથવા કોર્પોરેશન દ્વારા લારી ગલ્લા ધારકો માટે નિયમો બનાવી રોજગાર પૂરું પાડવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આજે કોર્પોરેશન ખાતે તમે વિચાર કરો, વોર્ડ નંબર 13માં જે રીતની લારીઓ માટે જે તકલીફ થઈ રહી છે, આજે એ લોકોએ મહેનત કરીને પોતાના પૈસા નાખીને લારીઓ ઊભી કરી હોય, અહીંથી કોર્પોરેશનમાંથી એમને લાયસન્સ આપવામાં આવ્યું હોય, તે છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ એ લોકોને હેરાનગતિ કરે છે। અંદરથી સ્ટાફમાંથી કહેવામાં આવે છે, અંદરથી કે ભાઈ તમે ઠીક છે આજે લારી આ ટાઈમે અહીંયા મૂકો, બરાબર। જ્યારે એ લોકો લારી મૂકતા હોય ત્યારે ફરીવાર પછી પાછું સાંજે મોડા દબાણ શાખા આવે પછી એમની લારીઓ ઉચકીને લઈ જાય છે, તો એ પછી પૈસા કોણ ભરશે? આ નુકસાન કોણ કરશે? એક બાજુ જ્યારે આપણે આ લોકોને લોન આપવાની વાતો કરીએ, આત્મનિર્ભર બનાવવાની વાતો ચાલતી હોય, એનામાં પછી જો આ રીતનો ધંધો જે લોકો નહીં કરે, આજ ગરીબ માણસ ધંધો જ નહીં કરે તો પછી હપ્તો ક્યાંથી ભરશે, ક્યાંથી એના બાળકોને ભણાવશે? એટલે આવી ઘણી ગંભીર સમસ્યા છે। વોર્ડ નંબર 13માં સમગ્ર વડોદરામાં ગંભીર સમસ્યા છે, જે લઈને આજે અમે સાહેબને મળવા આવ્યા હતા। સાહેબ તો મિટિંગમાં વ્યસ્ત છે, પણ તમારા માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે સાહેબ, તમે જે દબાણ શાખાની વાત કરો છો, આ લોકો પાસે લાયસન્સ છે, પણ સવારમાં જે ન્યુસન્સ તમારા આંખની નીચે તમારા ગેટ વીએમસીના ખોલતા સામે જે પુલવાળાથી માંડીને ટ્રકવાળા ઉભા રહે છે, એ શું તમને નથી દેખાતું? એ લોકો પાસે લાયસન્સ છે ત્યાં ઉભા રહેવાનું કે તમે આપ્યું છે લાયસન્સ? તમે અહીંયા બેઠા બેઠા મિટિંગમાં મોટી મોટી વાતો કરો છો વડોદરાને સ્વચ્છ બનાવવાનું, પણ તમારા ઘરની નીચે સામે જે અત્યારે ન્યુસન્સ છે એ તમે કરો ને। અમારા ત્યાં સ્થાનિક અહીંના બધા જે લોકો છે એ લોકો શિવસેનાને કમ્પ્લેન કરે છે, અમે જાતે અમારે જવું હોય તો ખૂબ ફરીને જવું પડે છે। એટલે કહેવાનો મતલબ એ છે કે ભાઈ કાગળ પર ખાલી ફક્ત તમે વાતો કરો છો, બોલતા તમે દુનિયાભરનું તમે બજેટમાં બોલો છો, બધું કરો છો, તો શરૂઆત પોતાનાથી કરો ને તો સારું લાગે। અને આ જે લારીવાલા છે એ લોકોને તમારી અહીંથી જ તમે લાયસન્સ, આ લોકો પૈસા આપે છે, કોઈ મફત નથી ઉભા રહેતા, બરાબર છે? લાયસન્સ છે એમની પાસે, તો કેમ એ લોકોને તમે આ રીતનું હેરાન કરી? એ લોકો માટે કોઈ વૈકલ્પિક જગ્યાનું પ્રાવધાન કરો ને અંદર બજેટમાં, કે આ લોકોને અહીંયા બીજી જગ્યા ઉભા રાખીએ, તો આ રીતની એ લોકોને તકલીફ ના થાય। એટલે જ આજે અમે સાહેબશ્રીને મળવા આવ્યા હતા અને એ લોકોએ કીધું છે કે અમે આગળ કાર્યવાહી કરીશું આના પર।